આગના લીધે અટવાયેલું ટર્ન ટેબલ લેડર મશીન 2.5 વર્ષે સુરત પહોંચ્યું છે। આ મશીનનો ઊંચી ઇમારત પર આગ લાગે ત્યારે આગ ઓલવવા સૌથી મહત્વપૂર્ણ રોલ રહેશે। તેમજ આ મશીન દ્વારા 16 માળ ઉપર હાઇડ્રોલિક લેડર અને ટર્ન ટેબલ લેન્ડર લઈ જવાશે। ફિનલેન્ડથી ઇમ્પોર્ટ કરીને 70 મીટરનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ફાયર ડિપાર્ટમેન્ટના બેડામાં સામેલ કરવામાં આવ્યું છે, જે લોકોના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે, જેને કમ્પ્યુટર દ્વારા ઓપરેટ કરવામાં આવશે। હાલ પાલિકા પાસે 2 55 મીટર અને એક 46 મીટરનું ટર્ન ટેબલ લેડર મશીન છે, જેના દ્વારા 5 લોકોના એક સાથે રેસ્ક્યુ કરી શકાશે। હિતેશ ઠાકોર, ઇન્ચાર્જ ડિવિઝનલ ફાયર ઓફિસર, સુરત ફાયર એમર્જન્સી સર્વિસીસ। સુરત મહાનગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી સેવામાં તાજેતરમાં સુરત મહાનગરપાલિકાએ ટેન્ડર પ્રક્રિયા મુજબ 2 અત્યાધુનિક વાહન અત્યારે વિકસાવવામાં આવ્યા છે, જેમાં સૌપ્રથમ આપ પાછળ જોઈ રહ્યા છો તે 70 મીટર ઊંચાઈ ધરાવતું હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે, જેને એરિયલ લેડર પ્લેટફોર્મ પણ કહેવામાં આવે છે। આ જે વાહનની વિશેષતા એ છે કે જે જ્યારે પણ સુરત મહાનગરપાલિકામાં ફાયર વિભાગને જે આગ અકસ્માતના કોલ મળતા હોય, જેમાં મુખ્યત્વે હાઈરાઇઝ બિલ્ડિંગમાં હોય, જે 20 થી 22 માળના બિલ્ડિંગ હોય, એમાં જો આગનો કોલ મળતા હોય અને કોઈ માણસો ફસાયેલા હોય, એને બચાવને રેસ્ક્યુ કામ હાથ ધરવાના હોય, તો આ પ્રકારના અત્યાધુનિક વાહનનો ઉપયોગ કરીને બચાવ કામગીરી તેમજ ફાયર ફાઇટિંગ કરી શકાશે। બીજું આ ફાયરની જે વ્હીકલની વિશેષતા એ છે કે તે ફિનલેન્ડથી આયાત કરેલું વ્હીકલ છે। આમાં એસ્કેપ ચૂટ એક આપવામાં આવ્યું છે, જેમાં એસ્કેપ ચૂટની મદદથી ફાયરના જે જવાનો છે 21 થી 22 માળની ઇમારતમાં બિલ્ડિંગમાં આગ લાગી હોય ત્યાંથી ફસાયેલા માણસોને કેજ મારફત રેસ્ક્યુ કરી અને કેજને જમીન પર નહીં લાવતા ત્યાં તેનો ઉપયોગ કરી એસ્કેપ ચૂટનો ઉપયોગ કરી અને રેસ્ક્યુ કરીને જમીન પર લાવી શકાશે। બીજું જે અત્યારની અત્યાધુનિક વાહન છે 55 મીટર ઊંચાઈ ધરાવતું ટર્ન ટેબલ લેડર છે। આ વ્હીકલ જર્મનીથી આયાત કરવામાં આવેલું છે। આ વ્હીકલની ખાસિયત એ છે કે તેમાં લિફ્ટની સુવિધા આપવામાં આવી છે, જેથી કરીને જ્યારે 15 થી 16 થી 17 માળની ઇમારતમાં જ્યારે આગનો બનાવ બન્યો હોય અને ત્યાં માણસો ફસાયેલા હોય, તો ફાયર ફાઇટિંગની સાથે સાથે આ જે ટર્ન ટેબલ લેડર છે તેમાં લિફ્ટની મદદથી જે ફસાયેલા માણસો છે તેને રેસ્ક્યુ કરી અને જમીન પર લાવી શકાશે। ગુજરાતમાં સૌપ્રથમ આ જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે તેમાં સિમ્યુલેટર નામના અત્યાધુનિક ટ્રેનિંગ માટે ઓપરેશન વિકસાવવામાં આવેલું છે। આ સિમ્યુલેટરમાં જે ફાયરના જવાનો છે તે એકચ્યુઅલ જે ફાયરનો સિનારીઓ છે તે કઈ પ્રકારનો છે, કયા પ્રકારની આગમાં કયો માધ્યમનો ઉપયોગ કરવો અને કેવી રીતે ઝડપથી આગ બુઝાવી શકાય તેની તાલીમ મેળવી શકશે।